પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. ધોરણ 10ની પ્રથમ પરીક્ષા માટે ઇંગ્લિશ વિષયની બ્લુ પ્રિન્ટ માટેનો આજનો સેશન છે. આજના સેશનની અંદર સેક્શન વાઇઝ આપણે કેટલા માર્કનો કયો ટોપિક પૂછાય છે દરેકે દરેક વાતનો ખુલાસો કરી દેવાનો છે. એક્ઝામની અંદર એકદમ માઇન્ડસેટ એવું જ રાખવાનું છે કે અત્યારના હું જે સમજાવું છું એ જ પ્રમાણે ક્વેશ્ચન્સ આવવાના છે. જો એક વાતની ચોખવટ કરીએ, પ્રાઇવેટ સ્કૂલ અને ગવર્મેન્ટ સ્કૂલ, એમાંથી ગવર્મેન્ટ સ્કૂલ માટે ગુજરાતનું જે ગાંધીનગર શિક્ષણ બોર્ડ છે એમાં ધોરણ 10 માટે જે ઇંગ્લિશની બ્લુ પ્રિન્ટ છે એ જે આપણે અહીંયા ટોપિક વાઇઝ લઈને આવ્યા છીએ, સેક્શન એમાં આ પૂછાશે, સેક્શન બીમાં આ પૂછાશે, સીમાં ડી અને ઈમાં આ. પણ અમુક ગવર્મેન્ટ સ્કૂલની પેપર સ્ટાઇલ અથવા ઈ પેપર સ્ટાઇલનો ક્રમ અથવા તો માર્ક્સ થોડાક ડિફર કરશે. સો આપણે એક બ્લુ પ્રિન્ટ કે જે આદર્શ છે એ આજે સમજી રહ્યા છીએ પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10 અને વિષય કયો દોસ્ત? ઇંગ્લિશ. સૌથી પહેલા સેક્શન એ થી આપણે સ્ટાર્ટ કરીએ તો વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન પૂછાશે એ છે રીડ ધ ગિવન એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ધેટ ફોલોઈંગ. 10 માર્કનું સાહેબા પૂછાણું, પણ હું કીધું રામ જાણે. એ ભાઈ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કહે છે. શું કહે છે? પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન અને આન્સર. તમારા જ યુનિટનો, તમારા જ પાઠનો કોઈ પેરેગ્રાફ હશે, એ પેરેગ્રાફ આપેલા હશે 2-3, એ 10 માર્કના હશે. કેટલા માર્કના હશે? 10 અને 10 માર્કના હશે. 10 માર્કના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર. બીજો જે ટોપિક છે એ છે શોર્ટ નોટ. શોર્ટ નોટ તમને બધાને ખબર છે 3 માર્કની પૂછાય છે, 2-3 ઓપ્શનમાં આપે, એમાંથી તમારે એક છે લખવાની હોય તો એક શોર્ટ નોટ 3 માર્કની થાય. ત્રીજો જે સેક્શન એની અંદર મુદ્દો પૂછશે એ શું પૂછશે? ટ્રુ ફોલ્સ પૂછશે કે જે 4 માર્કના હશે. કહેવાનો મતલબ કે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર 10 માર્કના, શોર્ટ નોટ 3 માર્કની અને ટ્રુ ફોલ્સ 4 માર્કના, એમ કરીને 4 ને 3 7 ને 10 17 માર્કનો સેક્શન એ હશે. વાત ક્લિયર થાય છે દોસ્ત? આ જ રીતનું માઇન્ડસેટ એક્ઝામ દેતી વેળાએ જવાનું છે અને મસ્ત કોન્ફિડન્સ સાથે પેપર આપવાનો છે કે સેક્શન એના પહેલા જે પ્રશ્નો હશે એ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર હશે. દેન એક શોર્ટ નોટ લખવાની છે મારે અને પછી 4 ટ્રુ ફોલ્સ મારે સોલ્વ કરવાના છે. ખ્યાલ આવે છે? તમને ખબર છે પ્રથમ પરીક્ષા માટે કંઈક લોન્ચ થયું છે, કંઈક રોકેટ? એલા ના ભાઈ, આ નાસા થોડું છે, આ પેન્ટેડ છે. પેન્ટેડ ગુજરાતી ધોરણ 10 અને 9ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાપથ બેન્ચ લોન્ચ કરી દીધેલી છે. તો વિદ્યાપથ બેન્ચ જે લોન્ચ થઈ છે એમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે કોલ કરવાનો છે 72 72 86 86 71. હે સાહેબ, આ વિદ્યાપથ બેન્ચ એટલે એ શું મતલબ? પ્રથમ પરીક્ષા એટલે શું કરાવો તમે? મેથ્સ માટે મેઘાણી સર છે, સાયન્સ માટે આપણા ભાર્ગવ સર છે અને ઇંગ્લિશ માટે ભાઈ પોતે છે. 3 સબ્જેક્ટની અંદર આપણે એટલી મહેનત કરવાની છે. 5 સપ્ટેમ્બરથી બેચ સ્ટાર્ટ થશે, 10 ઓક્ટોબરે બેચ કમ્પ્લીટ થશે. આ દરમિયાન ડેઈલી સબ્જેક્ટ વાઇઝ ટોપિક વાઇઝ તમને પ્લાનિંગ મળશે. ડેઈલી 1-1.5 કલાકના રાત્રે લાઈવ સેશન્સ હશે અને વચ્ચે તમારા મૂલ્યાંકન માટે ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરેલું છે. એટલું પરફેક્ટલી ડે વાઇઝ આયોજન છે. તમને એની PDF પણ મળી જશે. ડેઈલીનું તમારે પાકું કરતું જવાનું છે. મહેનત કરવાની ઈચ્છા હોય અને મહેનત કરી શકો એમ હોય ને તો યુ કેન જોઈન ધ બેચ વિદ્યાપથ. ખ્યાલ આવે છે? તો આ પ્રથમ પરીક્ષા માટેની બેચ છે. કાંઈ પણ તમારે વધારાની ડિટેલ્સ જોતવી હોય તો આ નંબર ઉપર કોલ કરજો 72 72 86 86 અને 71. આગળ વધીએ છીએ. સેક્શન એની વાત કરી દીધી સર કે 17 માર્કનો જે છે. આવી હવે વિભાગ બી ની અંદર. તો વિભાગ બી ની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ભાઈ એમ કહે છે કે પોયમના ક્વેશ્ચન આન્સર પૂછાશે. શું પૂછાશે? સ્ટાન્ઝા એટલે પોયમના ક્વેશ્ચન આન્સર. સર કેટલા માર્કના હોય? સાહેબ 3 માર્કના હોય. કેટલા માર્કના હોય? 3 માર્કના પોયમના ક્વેશ્ચન આન્સર. જે બીજો ટોપિક છે સેક્શન બી ની અંદર એ શું પૂછાશે? તો કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કોઈ પણ રેન્ડમલી એક પેરેગ્રાફ આપેલો હશે, નીચે એના ક્વેશ્ચન આપેલા હશે, એના તમારે આન્સર આપવાના. એવા 5 પ્રશ્ન હશે, 5ના આન્સર લખો. સાચા તો 5માં 5. આગળ વધીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જાણતા આવે ને શું કરે ખબર છે? ક્વેશ્ચન વાંચે, ક્વેશ્ચન મને રૂડો રૂપાળો એકાદો સારો શબ્દ દેખાય ને મારે જે ઇન્સર્ટ કરેલો એ ગોતે, એને પેરેગ્રાફ વારવાર મેચિંગ કરે. એ શબ્દ સાહેબ મળી ગયો શબ્દ, અહીંથી આખી બેઠી લાઈન ઉપાડો, લખે જવાબમાં. હવે એનો એક અડધો માર્ક મળે સાહેબ, તો અડધો માર્ક આપે. તમે વિચાર કરો. ખ્યાલ આવે? પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કઈ રીતના લખવા એની કંઈક ટેકનિક્સ હોય. તો આપણે એ જે પ્રથમ પરીક્ષાની બેચ છે એની અંદર એ વસ્તુ શીખવાના છીએ કે જેથી કરીને મેક્સિમમ માર્ક્સ છે એ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરના આપણે મેળવી શકીએ.
ખ્યાલ આવે છે? આગળ વધીએ છીએ. શું વાત છે? રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કોઈ પણ જાતનો ડેટા આપેલો, આમાં કેમ પેરેગ્રાફ આપેલો હોય, આમાં કોઈ પણ ડેટા, ચાર્ટ આપેલો હોય, ગ્રાફ આપેલો હોય, કુંડાળું આપેલું હોય, પાઈ ચાર્ટ, કોઈ પણ ડેટા આપેલું હોય, કોઈનું કાર્ડ આપેલું હોય, કાંઈ, એ ડેટા વાંચી અને પ્રશ્નના જવાબ તમારે આપવાના. એવા 5 સવાલ હશે. તો પોયમના 3 સવાલ હશે, પેરેગ્રાફના 5 સવાલ હશે અને ડેટાના 5 સવાલ હશે. રીડ ધ ડાયલોગ. પછી એક ડાયલોગ આપેલો હશે કે અહીંયા ચંપા અને ચિંટુ વાત કરતા હોય. ચંપા અને ચિંટુ વાત કરે, નીચે છે એ પ્રશ્ન આપી દે, ચંપાએ ચિંટુને શું કીધું ને ચિંટુએ ચંપાને શું કીધું. તો એવા પ્રશ્ન છે 4 પૂછાશે. કહેવાનો મતલબ કે વિભાગ બી ની અંદર 3 ને 5, 8 ને 5, 13 ને 4, 17 માર્કનો વિભાગ બી છે આપણો. કેટલા માર્કનો છે દોસ્ત? 17 માર્કનો વિભાગ બી છે. આવીએ હવે વિભાગ સી ની અંદર. તો પ્રથમ પરીક્ષાના તમારા અંગ્રેજીના પેપરમાં વિભાગ સી ની અંદર 9 માર્કના ફંક્શન હશે. કેટલા માર્કના ફંક્શન હશે? 9 માર્કના ખાલી ને ખાલી ફંક્શન. જોવો, આ શું લખ્યું છે? ફંક્શન. આ શું લખ્યું છે? ફંક્શન. અને આ શું લખ્યું છે? ફંક્શન. 3 અને 3 તારી 9 માર્કના ખાલી ને ખાલી ફંક્શન હશે. અચ્છા, વિદ્યાપત બેન્ચ જે લોન્ચ થઈ ગઈ છે, એ જેવી તમે જોઈન કરશો 5, 6 અને 7 સપ્ટેમ્બર, એટલે કે આ જ મહિનાના આ 3 દિવસો આ વિદ્યાપત બેન્ચના લોન્ચિંગને કારણે ડેમો સેશન ફ્રીમાં રાખેલા છે. કે જે પેન્ટેડ એપ્લિકેશનમાં તો ફ્રીમાં છે જ તે, પરંતુ યુટ્યુબની અંદર પણ ફ્રીમાં ગુજરાતનો કોઈ પણ સ્ટુડન્ટ હશે, હલ્લો, તમે જ્યાં કાંઈ પણ રહેતા હોય, અમદાવાદમાં રહેતા હોય, વડોદરામાં રહેતા હોય, ભાવનગરમાં રહેતા હોય, સુરતમાં રહેતા હોય, જ્યાં રહેતા હોય ત્યાં તમે એ બેચ છે એના આ 3 ડેમોન્સ્ટ્રેશન જોઈન કરી શકશો. જેની અંદર 5 તારીખે છે એ મેથ્સનો લેક્ચર છે, 6 તારીખે આપણું અંગ્રેજી છે અને 7 તારીખે તમારે સાયન્સ છે. તો 5, 6 અને 7 યુટ્યુબ ચેનલ આપણી આ કે જેમાં તમે અત્યારનો વિડીયો જોવો છો પેન્ટેડ ગુજરાતી, એમાં ફ્રી રહેશે. તો વિદ્યાપત બેન્ચના એ 3 વિડીયો સેશન અટેન્ડ કરશો. એમાં દિવસ નંબર 2 એટલે કે 6 સપ્ટેમ્બર, ત્યારે ઇંગ્લિશના લેક્ચરની અંદર આ જે 9 માર્કના ફંક્શન છે ને ભાઈ, આપણે 9 માર્કના કઈ ગયા ફંક્શન આ રહ્યા સર, એ 9 માર્કના ફંક્શન 1 કલાકની અંદર 8 માર્ક નહીં, 9 માંથી ને 9 માર્ક આવે ને એવી ટ્રિક્સ તમને મળવાની છે. અને ગેરંટીડ કે તમે જો દરેક મિનિટે જે હું બોલીશ એ સાંભળતા હશો, નોટ્સ બનાવતા હશો અને હોમવર્ક આપેલું છે કરશો ને, તે નેક્સ્ટ ડે ટેસ્ટ આપશો ને તો 9 માંથી 9 માર્ક આવશે પાક્કું. ખ્યાલ આવે છે? તો 6 સપ્ટેમ્બર દિવસ યાદ રાખજો. મેથ્સ માટે 5 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બર સાયન્સ માટે. ટૂંકમાં 5 અને 7 તારીખ ફ્રીમાં વયું જવાનું છે. તમને એમ થતું હોય કે નહીં સર, આ જે અહીંયા લખેલું છે કે આખી બેચ છે એ 261 રૂપીઝમાં છે, 261માં અમારે પરચેસ કરવી છે, ખરીદી લેવી છે, અને આખી બેચમાં દરરોજે દરરોજ આ જે 5 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી સતત મહેનત કરવી છે, તો આખી બેચ લઈ શકો છો. એના માટે કોલ કરવાનો 72 72 86 86 71 પર. અને ડેઈલી ખાલી 3 દી નહીં, 3 દીમાં શું માર્ક આવે 80માંથી, પણ 3 દિવસમાં ઇંગ્લિશના 9 માર્ક કન્ફર્મ, કેમ કે એક દિવસમાં 9 માર્કનું ચાલી જવાનું છે. મેથ્સમાં સર કરાવે 5 માર્કનું ચેપ્ટરને 5 કન્ફર્મ, ને સાયન્સમાં સાહેબ 4 માર્કનું કરાવે એને 4 કન્ફર્મ. ખ્યાલ આવે છે? પણ આખી બેચમાં સતત વિચાર કરો, 5 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી મહેનત કરી રાખશો, 35 દિવસનું શેડ્યુલ આખું, તો તમને નથી લાગતું કે રિઝલ્ટ જે તમારું છે એની કરતાં કાંઈક વધશે? તમે સમજો છો ને શું કહેવા માંગુ છો? આગળ વધીએ છીએ. સર, આ વાત થઈ આપણા ફંક્શન કે જે 9 માર્કના પૂછાય. ઓકે સર, સેક્શન સી માં ચોથો પ્રશ્ન છે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક. ટૂંકમાં પેરેગ્રાફ આપેલો હોય અને એમાં તમારે ખાલી જગ્યા હોય ને એને પૂરવાની. પેરેગ્રાફ આપેલો હોય, ખાલી જગ્યા હોય એને પૂરવાની. 3 માર્કનો પૂછાય. આ ફકરો આપેલો છે, પેરેગ્રાફ આપેલો છે, એમાં વચ્ચે વચ્ચે 3 ખાલી જગ્યા હોય. ઉપર ઓપ્શનમાં 3 શબ્દ હોય, કયો શબ્દ છે એ કઈ ખાલી જગ્યામાં આવશે એ શબ્દ તમારે ગોઠવવાનો. 3 માર્ક મળે. ડન છે? ટોપિક વાઇઝ વિદ્યાપથ બેચની અંદર આનું આયોજન છે કે આજનો દિવસ તો ખાલી ફંક્શન 9 માર્કના ભૂકા. બીજો દિવસ છે તો એની અંદર પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવા ભૂકા. ત્રીજો દિવસ છે તો શોર્ટ નોટ કઈ રીતે લખવીને આઈએમપી શોર્ટ નોટ ભૂકા. ટૂંકમાં ટોપિક વાઇઝ બધું કરવાનું છે. આગળ વધીએ તો 5મો પ્રશ્ન સેક્શન સી માં, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. સાહેબ 3 માર્કના પૂછાય. કેટલા માર્કના પૂછાય? નજીકતા દર્શક શબ્દ 3 માર્કના પૂછાય. તો આઈએમપી નજીકતા દર્શક શબ્દ પણ તમને આપવાના છે, નિયરેસ્ટ મિનિંગ, જેને તમે ક્યારેક સિનોનિમ પણ કહી દો, સમાનાર્થી, પણ એમ ન કહેવાય. હશે જે હોય. સેક્શન સી કેટલા માર્કનો છે? 3 તેરી ને 9, 10 11 12 ને 13 14 ને 15, 3 પંચા ને 15 માર્કનો સેક્શન સી છે. સેક્શન એ 17 માર્કનો છે.
સેક્શન બી 17 માર્કનો છે, 17 દુને 34, અને બાકી એમાં બાકીના 15 એડ કરવાના આપણે. હવે આગળ વધીએ છીએ. સેક્શન ડી ની શું વાત છે? પહેલો પ્રશ્ન, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 2 માર્કની પૂછાવાની છે તમારી પ્રથમ પરીક્ષાની અંગ્રેજીની પેપરમાં. 2 માર્કની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાશે. ધેન શું પૂછાશે? તો કે સર આપણે કંજક્શન એટલે કે સંયોજકો પૂછાશે 3 માર્કના, કે 2 સેન્ટેન્સ આપેલા હોય, કાઉન્સમાં 3 શબ્દ આપેલા હોય, એક શબ્દ એવો અહીંયા મેકો કે જેનાથી આ બે સેન્ટેન્સ છે ને એ જોડાઈ જાય. તો એ કંજક્શન નામનો ટોપિક છે જે 3 માર્કનો હશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે જે 2 માર્કનો હશે. સેક્શન ડીમાં પ્રશ્ન નંબર 3, રિરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ જે એડિટિંગ છે. આ શું છે ભાઈ? આવડું આ એડિટિંગ છે. એ કેટલા માર્કનું પૂછાશે? એ 3 માર્કનું પૂછાશે. પેરેગ્રાફ આપેલો હોય અને તમારે સાચી ખાલી જગ્યા એમાં પૂરવાની છે. બસ સિમ્પલ વસ્તુ છે, પણ એના માટે કોન્સેપ્ટ અલગ અલગ સમજવા પડે. તો એ 3 માર્કની વસ્તુ છે. ધેન ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્કનું પૂછાય, જેમાં 2 માર્કના 2 સવાલ હોય. એક સવાલ એક્ટિવ પેસિવ કન્ફર્મ હોય, અને બાકીનો જે સવાલ છે એમાં 3 ઓપ્શન છે. કાં તો સિંગ્યુલર પ્લુરલ હશે, કાં તો એની અંદર છે જેન્ડર ચેન્જ છે, અને કાં તો એની અંદર છે ટેન્સ ચેન્જ છે. તો કાં સિંગ્યુલર પ્લુરલ, કાં જેન્ડર ચેન્જ, કાં તો ટેન્સ ચેન્જમાંથી 2 માર્કનો એક સવાલ, અને એક સવાલ 2 માર્કનો કન્ફર્મ છે. એ કયો છે? એક્ટિવ પેસિવ. તો એને કહેવાય ડુ ઇઝ ડાયરેક્ટેડ. સિલેક્ટ ધ ક્વેશ્ચન. આ WH ક્વેશ્ચન છે. WH ક્વેશ્ચન તમારે 3 માર્કના પૂછાશે. વોટ ને વોન, હાઉ ને વેન ને હાઉ મેની. ડન છે. ટૂંકમાં સેક્શન ડી કેટલા માર્કનો થયો ગણો? 2 ને 3 5 ને 3 8 ને 4 12 ને 3 15 માર્કનો વિભાગ ડી. વિભાગ એ 17, વિભાગ બી 17, વિભાગ સી 15 અને વિભાગ ડી પાછો 15. આગળ વધીએ છીએ. શું કહે છે? વિભાગ ઈ એટલે કે આપણો જે લેખિત વિભાગ છે, રિટન સેક્શન છે, એની અંદર સૌથી પહેલો 6 માર્કનો પ્રશ્ન, અને એ છે એસે, છે નિબંધ. નોર્મલી સ્ટુડન્ટ્સ એવું કરતા હોય છે કે નિબંધ એટલે ગપ્પા. ગપ્પાથી ઉપર એક વસ્તુ આવે, સમજી વિચારીને ટોપિકને વળગીને આપેલા મુદ્દાનો યુઝ કરીને એસે કઈ રીતે લખવો, અને એસેમાં 6 માંથી 5.5 માર્ક કઈ રીતે મેળવવા. 6 માંથી 6 સાહેબ આપે તો અડધો માર્ક તો કાપે જ છે રિટર્નનો. પૂરા માર્ક મેળવવાની કોશિશ કરવાની છે આપણે. ટૂંકમાં એસે 6 માર્કનો પૂછાય. વિભાગ ઈ નો પ્રથમ પ્રશ્ન. બીજા પ્રશ્નની અંદર રાઇટ એની ઓફ ધ ફોલોવિંગ. પણ શું ભાઈ? કાં તો ઈમેલ અને કાં તો રિપોર્ટ. 2 અથવામાં હોય, 2 માંથી 1 લખવાનો. ઈમેલ આવડે જીમોલ, રિપોર્ટ આપે રિપોર્ટ. 5 માર્ક આવે. ખ્યાલ આવે? ફોર્મેટના આધારે 3 માર્ક તો આમનામ આવી જાય. બેઝિક વસ્તુ લખી નાખો તોય. તો કાં તો ઈમેલ લખશો ને કાં તો રિપોર્ટ લખશો. 2 ઓપ્શનમાં આપેલા છે. તમને જે આવડે એ લખશો એટલે 5 માર્ક એના થયા, 6 માર્ક એસેના થયા. અને પ્રશ્ન નંબર 3 સેક્શન ઈમાં કયો હશે? તો કે પિક્ચર ડિસ્ક્રિપ્શન હશે, કે જેના પણ 5 માર્ક હશે. હવે તમે માર્ક ગણો, 5 ને 5 10 ને 16 માર્કનો વિભાગ ઈ થયો. આ રીતે વિભાગ એ, બી, સી, ડી અને ઈ 17 ને 17 હરવાર ગણતા જવા. સેક્શન ઈથી ચાલુ કરો. 16 માર્ક, આ 15 માર્ક, આ 15 માર્ક, આ 15 દુને 30 ને 15 તેરી 45 ને સેક્શન ઈ 16 માર્કનો હતો. આપણે 15 ગણ્યા એટલે એક એડ કરી દો 46. 46 ને આ 17 દુને 34 કેટલા થાય? ગણો તો 46 ને 34 80 થઈ જાય. 6 4 10 મીંડી વધી પડી 1 4 ને 3 7 ને 1 8 80 માર્ક થઈ ગયા. હવે આ 80 માર્કમાંથી તમારે કેટલા લાવવા છે? 80 લાવવા છે, 78 લાવવા છે, 70 લાવવા છે, 34 લાવવા છે, 56 લાવવા છે? એ તમારા હાથમાં છે. દોસ્ત, આ વિડીયો જ્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે પ્રથમ પરીક્ષા આવવાને થોડાક દિવસની વાર છે. એક્ઝામ વહી જશે અને પછી રિઝલ્ટ બદલવું કે હવે મહેનત કરી લઉં, તો એ તો પછી બોર્ડની પરીક્ષા માટેની મહેનત થશે. ત્યારે તો આખું ગામ મહેનત કરતું હશે. પણ જો તમે અત્યારે જાગી અને પ્રથમ પરીક્ષા માટે મહેનત કરવાનું ચાલુ કરી દીધું આફ્ટર વ્યુઇંગ ધીસ વિડીયો, ખ્યાલ આવે છે? તો શું ફેર પડશે? તો કે એ જે 100 વિદ્યાર્થીઓની વચ્ચે તમે બેઠા હોય ને એમાંથી 3 જ વિદ્યાર્થીઓ હોય. આ વિડીયો બધાએ જોયો હશે. મહેનત કરશું એવું નક્કી બધાએ કર્યું હશે. મહેનત બધા નહીં કરે, બિલીવ મી. ખ્યાલ આવે છે? તો જો ટોપર બનવું છે, સારા માર્ક્સ લાવવા છે અને સતત ને સતત ડેઈલી મહેનત કરવી છે, તો શું કરવાનું છે? વિદ્યાપથ બેચ જોઈન કરવાની છે. સાહેબ મારે જોઈન ન કરવી હોય તો કાંઈ વાંધો નથી. 261 રૂપિયાનો એ મેળો ન આવે તો જોઈન ન કરવી હોય, બિંદાસ 72 86 86 71 પર ફોન કરો. જે કાંઈ પ્રશ્ન છે એનું નિવારણ લઈ લો. સાહેબ જોઈન કરવી જ નથી, શું કરવું? સ્કેડ્યુલ તમને મળશે. શું મળશે તમને? આજે આખું પ્લાનિંગ છે 5 સપ્ટેમ્બરથી લઈને 10 ઓક્ટોબર સુધીનું. એનું સ્કેડ્યુલ હોય ને, એમાં દિવસ 1માં આ સબ્જેક્ટનો આ ટોપિક, બીજાનો સબ્જેક્ટ આનો, આ ચેપ્ટર આ દિવસે આ.
એ પ્રમાણે તમે ફોલો કરીને જો જાતે મહેનત કરી શકતા હોય તો યુ કેન ડૂ ધેટ, એ પણ કરી શકો છો. બેચ લેવી કમ્પલસરી નથી, પણ બેચ લેશો ને તો એક વાતની ખાતરી છે ભઈલા, કે ડેઈલી સાયન્સ, મેથ્સ અને ઇંગ્લિશ કે જેમાં માર્ક્સ તૂટતા હોય ને, માર્ક્સ તૂટશે નહીં, કેમ કે અહીંયાથી ને એટલી મહેનત કરાવવામાં આવશે, એટલી મજા હારવાર ડેઈલી આપણે ભણવાના છીએ, એટલું કન્ટેન્ટ તમને મળવાનું છે, ટેસ્ટ હારવાર મૂલ્યાંકન પ્રેક્ટિસ થવાની છે, કે મહેનત છે ને આપોઆપ થશે અને ખબર નહીં રહે 35 દિવસ કેમ વયા ગયા અને રિઝલ્ટમાં અહીંયા હતું, વળીને જોવો ને તો 35 દિવસ પહેલાંનું રિઝલ્ટ ક્યાં હતું. ખ્યાલ આવે છે? રિઝલ્ટમાં વધારો કરવો હોય અને સાથોસાથ મહેનત કરવાની કેપેસિટી હોય ને તો યુ કેન જોઈન ધ બેચ વિદ્યાપથ, અને બિંદાસ કોલ કરી દેવાનો 72 72 86 86 71 ઉપર. આજનો વિડીયો સેશન આપણે પેપર સ્ટાઇલ સમજવા માટે રાખેલો કે સર ઇંગ્લિશની પ્રથમ પરીક્ષાની પેપર સ્ટાઇલ હું છે, સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓના મનમાં આ પ્રશ્ન હતો, તો એ પ્રશ્નનો આન્સર આપણે આજે આપી દીધો છે. મળીએ છીએ કોઈ નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ. Painted, Painless Learning.